બાપુજી પોતાની પતરાની પેટીમાં ધીમે ધીમે સામાન ભરી રહ્યા હતા. ઘરમાં આજે અજીબ સન્નાટો હતો. મારી એમને મદદ કરવાની જરા પણ હિંમત નહોતી ચાલી રહી. જીયા રસોડામાં રસોઈ બનાવી રહી હતી. મારી અને બાપુજીની આંખો જોઈને કોઈ પણ કહી શકે કે અમારા બંનેમાંથી રાત્રે કોઈ પણ સૂઈ નહોતું શક્યું. નિર્ણય મારો જ હતો અને હું બહુ મોટી ભૂલ કરી રહ્યો હોય ને એવું મને લાગી રહ્યું હતું. બાપુજીએ મારી સામે જોયું અને મારું દર્દ કળી ગયા હોય ને એમ કહ્યું કે દીકરા, ફિકર ના કર, તારો અને જીયાનો નિર્ણય સાચો જ છે. વૃદ્ધાશ્રમમાં હું મારી ઉંમરના વૃદ્ધો સાથે રહીશ, ત્યાં મારું ધ્યાન રાખવાવાળા પણ ઘણા હશે. તારી ચિંતા થોડી અહીંયા ઓછી થઈ જશે. તમે બંનેએ મારા માટે ઘણું કર્યું છે, હવે તમારી જિંદગી જીવો. એમ કહેતા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા, સાથે એક ડૂસકું પણ લેવાઈ ગયું. મારા માટે ત્યાં ઊભું રહેવું હવે ભારે પડી રહ્યું હતું, માટે હું બહાર નીકળી ગયો. ત્યાં જ પાછળથી પિતાજીએ કહ્યું કે બેટા, તારી બાનો ફોટો જરા મને ઉતારી દઈશ, હું સાથે લઈ જવા માંગુ છું. ફોટો ઉતારતી વખતે હું બાની આંખોમાં આંખો ન મેળવી શક્યો. હું જાણે મારી જ નજરમાં ઉતરી ગયો હોય ને એવું મને લાગવા લાગ્યું. કારણ કે છેલ્લી ઘડીએ બાએ ફક્ત એટલું જ માંગેલું કે તું બાપુજીનું ધ્યાન રાખજે, અને એમાં હું પાછળ પડી રહ્યો છું. અત્યારે બાપુજીએ એની જિંદગી દરમિયાન મારી પાછળ ઘણો ભોગ આપ્યો હતો. મને ભણાવવા માટે ગામમાં જમીન ગીરવે મૂકી હતી, બારના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા. મેં શહેરમાં આ ફ્લેટ લીધો ને ત્યારે મેં જીદ કરી અને ગામડાની બધી જ પ્રોપર્ટી વેચાવી નાખી હતી. પરંતુ આજે એ જ ઘરમાંથી હું એમને બેદખલ કરી રહ્યો હતો. હા, જીયા થોડીક મોડલ ખ્યાલની હતી. અમારી ઓળખાણ કોલેજ દરમિયાન થઈ હતી. બાપુજી તો શરૂઆતમાં અમારા સંબંધની વિરુદ્ધ હતા, પરંતુ હું એકનો એક હોવાથી એમણે માનવું જ પડ્યું હતું. બાપુજી થોડા જૂનવાણી વિચારોનો હોવાથી અને જીયા મોડર્ન વિચારોની હોવાથી નાના નાના મતભેદ થતા હતા, જેથી જીયાના મનમાં પણ બા અને બાપુજી પ્રત્યે થોડી કડવાશ હોય એવું મને ક્યારેક ક્યારેક લાગ્યા કરતું. અને બાના ગયા બાદ બાપુજી ઘણા એકલા પડી ગયા હતા. હું અને જીયા આ જ કારણે ક્યાંય જઈ નહોતા શકતા. ઘણીવાર સાંજે પાર્ટીમાં બહાર ફરવા જતા પહેલા બાપુજીની વ્યવસ્થા કરવી જ પડતી, જે જીયાને નડતરરૂપ લાગતું. આમાંથી છુટકારો પામવા જીયાએ જ મારા મનમાં બાપુજીને વૃદ્ધાશ્રમમાં મૂકવાનો વિચાર ભર્યો હતો. અને હા, મને એમ કહીને તૈયાર કર્યો હતો કે બાપુજીને નહીં ફાવે ને તો આપણે એકાદ મહિનામાં પાછા લઈ આવશું. હું આવા બધા જ વિચારોમાં ખોવાયેલો હતો ને ત્યાં જ ફોનની ઘંટડી વાગી. મારા શાળાનો ફોન હતો. મેં ફોન ઉપાડતા જ સામેથી એણે કહ્યું કે મારા સસરા જીયાના પિતા મારી અને જીયા સાથે વાત કરવા માંગે છે. મેં એમને ફોન આપવા કહ્યું. હું ત્યારે કોઈ વધારે વાત કરવાના મૂડમાં હતો જ નહીં, એટલે મોટે ભાગે ચૂપ રહેવાનું જ નક્કી કર્યું હતું મેં. એમણે વાત શરૂ કરી કે કેમ છો દીકરા, સારું છે ને? તમારા બંનેની બહુ જ યાદ આવતી હતી. તમારા બાપુજીની તબિયત કેમ છે હવે? આમ તો સારી જ હશે. આજકાલ મને ઘરમાં બહુ એકલું એકલું લાગે છે ને, તો દીકરા અને વહુએ સલાહ આપી છે કે મારી ઉંમરના મિત્રો સાથે સમય વિતાવવો જોઈએ મારે. સારું છે ને? આમાં મારા કારણે બિચારા ક્યાંય જઈ નથી શકતા. આવું બોલતા બોલતા એ રડવા લાગ્યા. મને પણ સમજતા વાર ન લાગી કે આ શું બાબત છે, પણ હું એમને આશ્વાસન આપી શકવાની સ્થિતિમાં ન હતો. મેં જીયાને બોલાવી અને ફોન આપી દીધો. એના પિતાનો ફોન આવ્યો હોવાથી એ ખૂબ ખુશ હતી, પરંતુ બીજી જ પળે એના ચહેરાનો રંગ ઉડી ગયો. એ સામે કોઈ જ જવાબ આપી નહોતી શકતી, જે હું બરોબર જોઈ શકતો હતો. છેલ્લે જીયાએ આંખોમાં આંસુ સાથે માત્ર એટલું જ કહ્યું કે આ બાબતે હું ભાઈ સાથે કાલે વાત કરીશ. ફોન પત્યા પછી એણે સજળ નેત્રે મારી સામે જોયું અને ફોન ટેબલ પર મૂકીને બાપુજી પાસે ગઈ અને હું પાછળ પાછળ ગયો. જીયાએ આંખોમાં આંસુ સાથે બાપુજીને પગે લાગી અને કહ્યું કે બાપુજી, રાત્રે રસોઈમાં આપને ગમતી કઈ વાનગી બનાવું? બાપુજીએ આઘાત સાથે જીયા સામે જોયું અને પૂછ્યું, કેમ આજે સાંજે નથી જવાનું? જીયાએ કહ્યું કે ના બાપુજી, આજે કે કાલે ક્યારેય નથી જવાનું તમારે હવે. બાપુજીના ચહેરા પર આઘાત અને આનંદની મિશ્રિત લાગણીઓ હું જોઈ રહ્યો હતો. હું પણ મારા આંસુ ન રોકી શક્યો. રૂમમાં એક અજબની શાંતિ હતી, હું સમજી ગયો. એમાં શાંતિનો ભંગ કરતા બોલ્યો કે લાપસી બનાવ જીયા. બા હંમેશા સારા પ્રસંગે લાપસી જ બનાવતી હતી. જીયા આંખોમાં આંસુ અને ચહેરા પર મુસ્કરાહટ સાથે રસોડામાં ચાલી ગઈ. મેં પણ એક સ્મિત સાથે બાના ફોટામાં બાની આંખોમાં જોઈ એમનો ફોટો પાછો ટાંગી દીધો. ફોટામાં બા મને આ વખતે ખૂબ ખુશ જણાતા હતા. પછી તો શું, બાપુજી બમણી ખુશી સાથે પેટીમાંથી સામાન કાઢી રહ્યા હતા અને જીયાને મનોમન આમ ખૂબ જ આશીષ આપી રહ્યા હતા.